પિયુષ જોશી ન્યૂ જોક્સ ચેનલ રજૂ કરે છે શૈક્ષણિક વિડીયો। આજે આપણે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાની વાજડી પ્રાથમિક શાળાની ધોરણ 1 અને 2 માં થતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ નિહાળીએ। વર્ગ શિક્ષક પ્રીતિબેન કામરિયા। વિદ્યાર્થીઓની બે ટુકડી પાડીને ત્યાર પછી આપણે આગળ એક ખુરશી કે કોઈ બેઠક રાખી શકાય અને ત્યાર પછી પાછળથી વિદ્યાર્થીઓ આવશે અને આપણે કઈ રીતે તેમને આગળ લાવવા તે આપણે નક્કી કરવાનું છે, સર્પાકાર કે સીધી રીતે। આવી રીતે તેમની ચપળતાની પણ કસોટી થઈ શકે અને તેમને માનસિક રીતે પણ આદેશ મળતા જ કઈ ક્રિયા કરવી તેનો વિકાસ થાય તે પણ જાણી શકીએ છીએ। ચાલો આવી એક બીજી પ્રવૃત્તિ નિહાળીએ। આપણે વર્ગના બોર્ડ ઉપર પંજા ખુલ્લા અને મુઠ્ઠી એવા અલગ અલગ આકાર અક્રમિક રીતે રાખી શકાય। દરેક નાના નાના બાળકો આવશે અને ચિત્ર મુજબ પોતાના હાથની કૃતિઓ તૈયાર કરશે અને એક પછી એક ઉપર મૂકતા જશે। આ પ્રમાણે આપણે તેમની માનસિક ક્રિયા વધુ ઝડપી બનાવી શકીએ અને વિચારશક્તિ પણ તેમની ખીલી શકે છે। અલગ અલગ વિદ્યાર્થીને આપણે વારાફરતી બોર્ડ પાસે બોલાવી શકીએ અને તેમને કહીએ કે આ રીતે તમારે હાથ બનાવવાના છે અને વારાફરતી મૂકવાના છે। જે વિદ્યાર્થી ભૂલ કરશે તે પોતે જ એમ કહેશે કે મારાથી ભૂલ થઈ ગઈ અને પ્રયત્ન છોડી દેશે। ચાલો હજી પણ આપણે એક આવી પ્રવૃત્તિ નિહાળીએ। ગણિત અને ગુજરાતી બંને વિષયમાં તમે ઘણી બધી રમતો પણ રમાડી શકો છો અને વિદ્યાર્થીઓની શારીરિક અને માનસિક શક્તિનો વિકાસ થાય તેમના માટે આપણે ઘણી બધી પ્રવૃત્તિ અને રમતો પણ કરી શકીએ છીએ। આપણે વિવિધ પ્રકારના કાર્ડ આપેલા છે, તે કાર્ડના આધારે આપણે વિદ્યાર્થીઓને ઓળખની પણ પ્રવૃત્તિ કરાવી શકીએ છીએ। આ બધી જ રમતો એવી છે કે તેમાં મેદાનની જરૂર પડતી નથી। તમે વર્ગમાં પણ તમારી સામગ્રીનો ઉપયોગ કરીને વિવિધ રમતો રમાડી શકો છો। ત્યાર પછી આપણે એક હજી વધુ પ્રવૃત્તિ નિહાળીએ। આપણને અલગ અલગ આકારના કાર્ડ પણ આપેલા છે, તે મુજબ આપણે વર્ગમાં અલગ અલગ આકાર દોરી શકીએ છીએ। ધોરણ 1 અને 2માં મુખ્ય આકારો જ આવે છે, ભૌમિતિક આકારો, વર્તુળ, ચોરસ, લંબચોરસ, શંકુ જેવા આકારો અલગ અલગ આપણે દોરીને વિદ્યાર્થીઓને એમ કહી શકીએ છીએ કે તમારા હાથમાં જે આકારનું કાર્ડ આવે છે એ આકાર હોય ત્યાં તમારે આગળ કૂદવાનું રહેશે। આમ વિદ્યાર્થીઓને કૂદવાની મજા પણ આવશે અને તેને કાર્ડ દ્વારા અને ચિત્ર દ્વારા ખબર પણ પડશે કે આકાર છે તેમનું નામ શું હોય છે। આ રમત રમાડ્યા પછી તમે તે આકાર માટેના અલગ અલગ કાર્ડ છે તેનો પણ ઉપયોગ કરી શકો છો અને તેના ઉદાહરણ પણ વિદ્યાર્થીઓને આપણે પૂછી શકીએ છીએ। ખૂબ જ મજા આવશે આવી પ્રવૃત્તિઓ કરાવવામાં। ત્યાર પછી આપણે વિવિધ રમતો પણ રમાડી શકીએ છીએ, વિદ્યાર્થીઓને ખૂબ મજા આવશે। વર્તુળાકારે વિદ્યાર્થીઓ ગોળ ગોળ રમશે અને ત્યાર પછી આપણે તેમને શારીરિક, માનસિક અને આદેશાત્મક વાત કરી શકીએ અને તેના આધારે એ મુજબ તેઓ પ્રતિક્રિયા આપશે। શિક્ષક મિત્રો, તમે પણ વર્ગમાં ઘણી બધી આવી પ્રવૃત્તિઓ કરતા હોય છે, તમે પણ એમ ઈચ્છતા હોય કે અમારી પ્રવૃત્તિઓ અમારી ચેનલમાં રજૂ થાય તો તમે પણ આવી રીતે પ્રવૃત્તિઓનો વિડીયો અમને મોકલી શકો છો અને અમે તમારી શાળાના નામ સાથે આ વિડીયો અમારી ચેનલમાં રજૂ કરીશું।